જય શ્રી કૃષ્ણ. સવારમાં બેન સાથે મસ્તી ચાલુ કરી દીધી. ખરેખર અમારા આ બેન આઠમી અજાયબી છે હો. જામનગર આવ્યા હોય ને ખાવામાં પાછા પડીએ એવું થોડું બને. હિંમત કરીને ખાઈ નાખ્યો તીખો તમતમતો જેડીનો જોટો. પછીનો વિડીયોમાં જોઈ લેજો ને. અને બીજું ઘણું બધું કર્યું. હાલો દોસ્તો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મસ્ત. આજનો વિડીયો ચૂકવા જેવો નથી હો દોસ્તો. તો જય શ્રી કૃષ્ણ દોસ્તો, બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. અને સવારનું આપણું મોર્નિંગ, સવારનું નહીં આમ તો જો કે સવા 12 થઈ ગયા. રોજ હું આ જ કહું ને સવારનું રૂટીન, પણ ખરેખર બપોર થઈ જાય છે. તો બસ આજ તો નાહ્યો નથી, એમને ચાલુ કરી દીધો. અને જો બધાના રૂટીન ચાલુ થઈ ગયા છે. આ ભાઈ છે IELTSની પ્રિપરેશન કરવા માંડ્યા છે. આ કેવા લંડનવાળા ભાઈ. પછી આવડા જર્મનીવાળા બેન જર્મન શીખતા હતા, બરાબર. શીખતા એક ડિસ્ટ્રેક્શન આવી ગયું છે. એને ફોન આવી ગયો છે જર્મનીથી, બરાબર છે. આવી રીતનું એટલે આપણા જીજુને ફોન આવી ગયો છે. કેવું કે રાત્રે ફોન, સવારે ફોન, આ બધું થોડોક ટાઈમનું હે. જોજો પછી કેટલાક ફોન થાય એ જોજો. હા હાય. તો કેવું કે આમ ભણતા ડિસ્ટ્રેક્શન જે કહેતા હોય ને લાઈવ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. અને હા, આ જે જૂનો ફોન છે ને, આવડો આ ફોન, એમાં એણે કઈ ટ્યુન ને હું રિંગટોન ને બધું રાખ્યું ને હમણાં તમને સંભળાવું એમ. અમારા ખરેખર આમાં આ બેન છે ને, અમારે હાવ નોટ છે. હું બતાવું તમને હમણાં. મેસેજની ટોન, રિંગટોન આ બધું ને એનું આમ અલગ લેવલ છે. હું બતાવું, હમણાં જ બતાવું. જો હમણાં છે ને આ ઋષિને મેં કીધું આમાં મેસેજ કર. હમણાં જોઈ મેસેજ કરશે. હું વાગે નહીં સાંભળજો તમે. કરતો ભાઈ, સંભળાણું તમને? જો આ વસ્તુ છે ને હમણાં તમે સાંભળી ને કેમ? બાકી છીકનો અવાજ એને મેસેજમાં રાખ્યો જો હે ને છે ને ખરેખર. હવે ફોન કરતો હવે આમાં. હવે જો બીજો અવાજ આવશે. લે જોયું છે ને. બાકી હજી આને આપણે આઈફોન લીધો. આ એણે ઓપ્પો હતો ને, કયો હતો? હા, ઓપ્પોમાં એણે આટલું હદનું કરી નાખ્યું છે, આટલું બધું. આઈફોનમાં તો શું કરી નાખશે એમ. ઓલો ટીમ કુક ઘરે આવીને કે બેન શીખડાવો મને. હવે ઓલો વાળો કરતો. ઓલો જો આ વિડીયો કોલ આવો આવે. જો આ રિંગટોન જોઈ તમે. બાકી અમારા હવે આને કયો છે, આને હે ને. બાકી અમારે નોટ. હવે એને આઈફોન આપણે દીધો છે. આ ઓલું કેવું વાંદરાની સીડી બતાવી છે આપણે. તો હવે એ ટીમ કુક ઘરે આવશે કે નહીં આમાં કયો જી કે બેન આઈફોનનો આવો હાલ ન કરતા, આઈફોનનું થોડુંક રાખજો કાંઈક એમ. ઓપ્પોનું તમે કરી નાખ્યું હતું. હજી એક છે રિંગટોન, એટલે ટોન, મેસેજ ટોન. જોજી હમણાં કંઈક હજી નવી આવવાની છે. જોજી કરજી ભાઈ. એક તો આ તમે જુઓ. હાવ આ હું લખ્યું, વેર ડઝ ધ સિસ્ટર કમ ફ્રોમ પ્લીઝ. ઈ હું વેર ડઝ ધ સિસ્ટર કમ ફ્રોમ પ્લીઝ. આ તો ઇંગ્લિશ એ ખોટું છે. જો આવ્યો આ નવો મેસેજ હતો હમણાં. પાછો ઋષિએ કર્યો. કેટલી ટોન રાખી બાપા, કેટલી ટોન. અને બધી નંગ જેવી ટોન. જો આ બધું લખ્યું જાણે, ધ સિસ્ટર કમ ફ્રોમ બોમ્બે. હવે આપણને તો આ તો નથી વચાણું. ખાલી આખા જર્મનમાં આપણને બોમ્બે એક જ વચાણું, બાકી કાંઈ ન વચાણું. હજી જો એક નવું ટોન આવે છે. હજી એક ટોન આવે છે. જોજો. ભાઈ સાહેબ, અને ક્યાં પહોંચવું મને. તમે ભાઈ તમારી પાસે છે કોઈ આવા માણસો તો કોમેન્ટ કરી દેજો, બરોબર છે. હાલો ત્યારે હવે જમી લઈ, બરોબર છે. આ બધા તો જો આ બધા તો ગુરુવાર રહ્યા છે. આપણે હું અને ભાભી બે છીએ જમવામાં, એટલે જમી નાખીએ બે જણાનું જે બને. દોસ્તો મેં કાલના વિડીયોમાં તમને જેમ કીધું કે આ અહીંયા બધા બાળકો જ છે એનું આ એક પ્રૂફ. જો આ જે બધા છે ને, આ બધા હજી અવડા થયા. આ બધા જા બરોબર. સ્ટીલ આ કિન્ડર જોઈના ગિફ્ટ છે. આ થોડાક દી પહેલા એને કિન્ડર જોઈ ખાધું ને એના છે ને. બાકી આ બધા દોસ્તો મેં તમને કાલ જે લેમ્પ કીધો હતો ને કે આવડી આ જે લેમ્પ સોફે ની ટીપોઈ ઉપર રાખીને સોફે વાત કરતી હોય જીજુવારે, એ આ લેમ્પ છે. જો આટલું પ્રૂફ આપી દીધું. હવે વાત કરતી હશે ને, આજ હાંજે બતાવું તમને. જો વાત કરશે ને તો. અને ઈ છે ને કેવી પાકી છે કે મેં આવું વિડીયોમાં કહી દીધું ને તો એને વાત ન કરી કાલ, બોલો. એટલે આપણે આ નોટ કરશું અને એને ખબર નહીં ને વિડીયો ઉતાર લેવું પાકું. હાલો ભાઈ ને સવારથી નાયા નથી, નાયા વગર એટલે પરફ્યુમ આ બધા અલગ છાંટવા બેસી ગયા છે. મારા બધા વ્યુઅર્સ છે ને મને ઓળખે જ છે. ડોન્ટ વરી. બધાને ખબર છે હું રોજ નાઈ લઉં છું. હું વિડીયોમાં બે પાર્ટ મારે બતાવું છું કે હું નાયા વગર નાયા ભેગો એમ. અત્યારે વાગ્યા છે કેટલા?
અત્યારે તો 12:30 12:30 નહીં એટલા જ થયા છે હવે. 12:30 ને 5 થઈ છે, હજી આ ભાઈની સવાર નથી થઈ. અમારા કન્ટ્રીમાં અત્યારે રાતના 11:30 થયા છે એટલે વાંધો નહીં, હજી મારે કાલ નાવાનું થાય એ પ્રમાણે એમ. અત્યારે યુએસમાં તમને 11:30 છે, નો વરીઝ. લાગે તમને આવા મારી બધી પોલ ખોલી કે બની જ ન હોગે યાર, આપણે પોલ બધી ઢાકેલી જોઈએ એમ. એટલે એને ટ્રાય કરી બિચારીએ કે હું થોડીક મારી પોલ ખોલે લાવી કે વિડીયો ઉતારું ફટાફટ, એમ પોલ થોડીક ખુલતી હતી ભાઈ. તો હાલો ફાઇનલી હવે જમી જ લઈએ અને પછી તમને મળીએ. જમવાનું શું છે હું તમને બતાવું ને બાકી પછી મળીએ. કીધું તું ને મેં કાલે કે ફોય અને મામાનું બેયનું ઘરે એવું એક છોકરાને બગાડવામાં કામ આવે. આ હું બપોર જમીશ જોજો. કેમ બાકી હાલો ત્યારે હવે જમી નાખીએ ઉત્પમ અને પછી તમને મળશું. તો દોસ્તો વરસાદનું ચાલુ થઈ ગયું છે, વરસાદનું આવવાનું. અને મારે એક બેન ભેગું એક બીજી બેન છે જામનગરમાં, આપણે યાદ હોય તો મેં તમને મોક્ષા આવી ત્યારે કીધું હતું કે હવે એના ઘરે જઈ આપણે એની પિન મારવા. એ બેનના ઘરે આપણે જવાનું, એટલે ઘરે મીન્સ બહાર એની ભેગું જવાનું હતું, પણ હવે મને નથી લાગતું આમાં ભેગું થાય, ખબર નહીં હવે એ કદાચ એને ફ્રી હોય કે નહીં ભગવાન જાણે. બાકી જો અહીંયા બધું ફ્લોર આખો પલળી ગયો, આડો વરસાદ હશે અથવા તો પાણી આવ્યું હોય છે એનાથી. અને આપણે ફાઇનલી ઉઠી ગયા છીએ, બરાબર. કાલની જેમ મેં કીધું એમ રાજકોટનો જેવો ઓલો વાહ લાગી ગયો, હાચે લાગી ગયો એમ. કાલ કેવું કે અડધી કલાકમાં હોવાનું પતી ગયું હતું, આજ લગભગ 2 કલાક જેવું હોવાઈ ગયું. આવું છે. બાકી જો ટુવાલ હાથમાં પકડી લીધો અને હવે ફાઇનલી સાંજે 5:30 મુહૂર્ત થયું છે, તો થઈ ગયું હોય તો નાતા આવીએ. બાકી જો એ રહી ગયું ને તો પછી દી ફરી જાય ને ગોળી લેવાઈ જાય, એના કરતાં નાહી લઈ, બરાબર. પછી હવે થોડાક તમને હવે વધારે થોડો ખારો લાગે છે. હું સારો જ છું અહીં નો, બરાબર, પણ વધારે સારું લાગીશ. તમે કોઈ વખાણ કરો કે ન કરો, હું તો કરતો રહીશ, બરાબર. હાલો ત્યાં નાહી લઈએ. હાલો દોસ્તો, તો ક્યાંક આંટો મારી આવીએ અને થોડું વસ્તુ લેતા આવીએ અને કાંઈ મજા આવે તો કાંઈક ખાતા આવીએ. દોસ્તો અહીંયા બધે કાગડા કાળા જ છે ભાઈ. જુનાગઢ જેવો જો અહીંયા લાઈન ખોદેલી છે આખી. આ થોડુંક હાલવા જેવો રસ્તો એને રાખ્યો છે એટલે એટલો વાંધો નથી, બાકી તોય લાઈન તો ખોદેલી જ છે, એટલે બધે કાગડા કાળા જ છે, બરાબર. બધે આવી રીતે રેતી કપચી ને આવી રીતે ઓલા પથરાના ને બધાના ઢગલા પડ્યા છે ને બધું બનાવવા માટે. બાકી રોડ તો એવા જ છે જુનાગઢ જેવા જ. હાલો તો ટૂંકમાં આપણે ઓલું ગુજરાતી પણ આવે ને આપણામાં, એમ કે ભાઈ આપણું ટૂંકમાં કોકનું ખરાબ હોય ને તો આપણું ખરાબ હોય તો હાલશે એમ, પણ એટલે ટૂંકમાં આપણને વાંધો નહીં એમ. હવે જુનાગઢના રસ્તા બરોબર છે, વાંધો નહીં. અહીંયા એવું જ છે, રેડી. હાલો છે ને, બાકી રોડમાં ખાડામાં રોડ ખબર નથી, પણ કંઈક છે. હવે જામનગર આવ્યા હોય ને જેડીનો જોટો ખાધા વગર જાય તો કેવું લાગે એમ. એટલે જો આપણે જેડીને જોટાએ આવી ગયા, બરાબર. હવે ચાખીએ, અને કયુંનું કંઈ ખાધું નથી એટલે આપણે થોડુંક મીડિયમ રાખશું. અને બાકી હાલો લવ એટલે હું તમને બતાવું કેવું છે ને આપણે ખાઈએ. દોસ્તો લઈ લીધો જેડીનો જોટો, બરાબર. આ તીખોવાળો છે અને આ મીડિયમવાળો છે. હવે મીડિયમવાળો મોસ્ટલી હું ખાઈશ, કેમ કે પછી એવું થાય કે આ વિડીયો તમે જોતા હોય ત્યારે તમે વિડીયો જોતા હો ને મને જેડીનો જોટો યાદ આવતો હોય સવારમાં, એવું ન કરાય. એટલે આપણે મીડિયમવાળો ટ્રાય કરશું. તીખો આપણે આ ભાઈને એટલે ટ્રાય કરશું, પણ બાકી જોઈએ હવે કેવી હાલત થાય છે આપણી તીખાની. તો દોસ્તો આપણે ઓલો મીડિયમવાળો તો ચાખ્યો, એટલે એ એટલો તીખો ન લાગ્યો, એટલે આપણે આ ટ્રાય કરીએ તીખોવાળો. એ જોઈએ કે હવે એ કેટલો તીખો લાગે છે, બરાબર. જો આ રીતનું આટલું છે, આટલું તીખું. હવે જોઈએ આપણે. સ્ટાર્ટિંગ છે એટલે જ નહીં લાગે, ધીમે ધીમે આગળ મળું તમને, હું કહું તમને કેટલું આપણી હાલત કેવી થાય છે. અત્યારે તો બરોબર હાલે. તો દોસ્તો આપણે આવ્યા છે જગદીશ કોલ્ડ ડ્રિંક. આ છે સજુબાની એક્ઝેક્ટ સામે. સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ છે, સ્કૂલ હાઈસ્કૂલ ખબર નહીં. અહીંયા લગભગ 7-8 વર્ષ પહેલાં મારી ચેસની જે સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ હતી ને ત્યારે હું અહીંયા આવતો. અહીંયાથી હતું રમવાનું, અને પછી રોજ અહીંયા દરેક ગેમ પછી અહીંયા કોલ્ડ ડ્રિંક પીવાનું. એટલે હું આપણે ઓલો ગ્લુકોઝ બની રહ્યા આમ અંદર એવું. અને બાકી જોટાની વાત કરું તો નાકની ઉપર થોડોક પરસેવો અને નાકમાંથી થોડાક આમ પાણી લીકેજ, આટલું બધું એટલું લેવલનું નથી થયું, પણ હા થોડું થયું છે, બરાબર છે. એટલે ટૂંકમાં ખાઈ શકાય એવો છે, તીખોવાળો ખાઈ શકાય એવો છે, એટલો બધો તીખો નથી લાગતો, એટલે વાંધો નહીં. ટૂંકમાં તીખું ખાઈ શકશું. હા, યુએસથી આવીને કદાચ એટલું તીખું નહીં ખાઈ શકાય, અત્યારે તો આટલું ખાઈ શકાય છે. એટલે હવે આપણે આ દૂધ કોલ્ડ ડ્રિંક પીએ, બરાબર છે. અને થોડી કંઈ તીખાશ વધી જ ને એને પતાવી દઈએ. પણ વધારે ટૂંકમાં એ જોટો અત્યારે તો મને વાંધો નથી, પણ આ વિડીયો તમે જ્યારે જોતા હશો ત્યારે એ જોટો મને યાદ આવે કે નહીં સવારે, એ હું તમને કાલના વિડીયોમાં કહીશ. બાકી અત્યારે તો એટલો વાંધો ન થયો, બરાબર છે. ચાલો ત્યારે તો હવે આપણે આ ખાઈએ. તો દોસ્તો 2 દૂધ કોલ્ડ ડ્રિંક આવી ગયા છે.
આ વાળું છે એ કેડબરી છે, આ છે બટરસ્કોચ, અને આ 100% સારું જ છે કેમ કે 7 વર્ષ પહેલાંનું પીધેલું છે આપણે, અને તે દી બહુ વાર પીધેલું, એટલે 2 દીમાં 7 વાર પીધું હતું તે દી મેં કેડબરી. એટલે હાલો ટેસ્ટ પાછો જોઈ લઈએ કે એનો ઈ છે કે નહીં. અને બાકી તમે જામનગર આવો ત્યાં ટ્રાય કરજો જગદીશ કોલ્ડ ડ્રિંક, બરોબર છે, સજુબાની સામે. હાલો તો જેડીન જોટો અને દૂધ કોલ્ડ ડ્રિંક પછી આપણે પાછા કટકા બ્રેડ ખાવાનું ચાલુ કરીએ છીએ ઘરે. એ વસ્તુ હો ભાઈ, બહાર બહુ ન હોય. હા આટલું જ હોય પછી. હા તો જો આવું અલગ અલગ સાધન સામગ્રી છે, ખાલી સામગ્રી કહેવાય, સાધન ન હોય એમાં. રેડી, હાલો ત્યારે ખાઈ નાખીએ. હા છે બટેકા, બી, બ્રેડ અને ઉપર બધી ચટણીઓ અને સેવ. હા રેડી, એટલે આ બધું નાખી અને આખું ખાઈ નાખવાનું, એટલે એ કટકા બ્રેડ. તો દોસ્તો ફાઇનલી આઈટમ રેડી થઈ ગઈ છે. હવે આપણે તમે જોઈ લીધું વિડીયોમાં, એટલે એ રીતનું તમને મજા આવે તો બનાવી લેજો. વસ્તુ 100% સારી છે એ પાકું, બરોબર. એટલે હવે હું ખાઈ લઉં, તમે જોઈ લ્યો. તમને મોઢામાં પાણી આવતા એટલે તો ક્યારેક મને ઘરે બોલાવજો, આપણે તમારા ઘરે પ્રોગ્રામ કરશું. હું એવું નથી કહેતો કે મારા ઘરે આવજો, પણ તમારા ઘરે બોલાવજો, ત્યાં પ્રોગ્રામ કરશું, બરોબર. બાકી અત્યારે હું ખાઈ લઉં છું. જો દોસ્તો કાલ જે હું બાળક કહેતો હતો ને, આ બાળક છે, જોઈ આ મોટું બાળક, આમ સૌથી મોટો પણ આમ હાવ બાળક છે એમ. જો એ કાલ હૂતો હતો ને તમે જોયો હતો ને, બસ જો આ ભાઈ હે એ. આમ મારું જે ડ્રીમ લાઈફ હે ને અત્યારે એ જીવે છે. મસ્ત રોજ ખાઈને આવવાનું, મસ્ત કંઈક એમ ને સાંજે ક્રિકેટ રમવા જવાનું, ઘરે ખાલી ચાખવા પૂરતું ખાવા બેસી જવાનું. જો અત્યારે આમ બધાએ જમી લીધું ને પછી એ બેઠો, એટલે થોડુંક ખાધું અને હવે પાછા હવે ક્રિકેટ રમવા વયા જવું અમે રાતના, બરોબર. એટલે આના જેવું છે. જો આમ સૌથી મોટો પણ આમ હાવ બાળક. હા જો પાછું એના જેવું છે કે જામનગર આવ્યા ને પાન ન ખાધું તો હું ખાધું એમ. તો હવે આવ્યા છે મોડર્ન પાન ક્લબમાં, ખાઈએ એકાદ મસ્તનું પાન, બરોબર છે, ને પછી જાય ક્રિકેટ રમવા. ચોકલેટ પાન છે જે અહીંનું, એ ટ્રાય કરીએ છીએ આપણે, મસ્તીનું છે, બરોબર છે. હવે તમે જોઈ લો, હું ખાઈ લઉં. બધામાં મેં આવું જ કીધું છે સોરિયન માટે, પણ હવે સ્ટીલ હવે ઓપ્શન નથી. ક્યારેક ભેગા આવશું ત્યારે હું તમને ખવડાવીશ, અત્યારે હું ખાઈ લઉં. હાલો દોસ્તો તો પહોંચી ગયા છીએ મસ્ત ક્રિકેટ રમવા માટે. અને જામનગરના મેદાન જો ખરેખર, આ મેદાન તો નહીં બોક્સ ક્રિકેટ, પણ આમ જો ખાલી અહીંથી ચાલુ થાય અને આમ કેવડું લાંબુ છે. આમ ભલે આ નાનું હોય, બરોબર, આમ હાકડું છે, આમ બરોબર, પણ લાંબુ તો જો ભાઈ, આમાં તો બળ કરીને મરી રહે તોય ન ભેગું થાય. આમાં 3-4 જોટા ખાય ત્યારે ભેગું થાય કે આમાં 6 મારવી એમ. આવું છે. હાલો ત્યારે રમી નાખીએ. દોસ્તો મજાની વાત બતાવું, આજે દિવસે વરસાદ આવ્યો તો મેં તમને જેમ બતાવ્યું હતું એમ. અને જો આમાં હે ને અહીંયા ફૂલ પાણી છે, જો દેખાય, જો આવું છે. જો સ્ટીલ અમારે આમ ક્રિકેટનું ઓલું કેવું કહેવાય ને આમ, એટલે એ રમવા આવ્યા છે તોય એટલું ભીનું છે તોય, એટલે રમી નાખીએ, જોઈ લસરીએ કે નહીં. કીધું ને આનું સોલ્યુશન લાવો, કીધું તું ને મેં કાલે, ન લઈ આવ્યા ને તમે. એક આખો વિડીયો હોય, આખો દી ફરી ગયો તોય કાંઈ વાંધો નહીં, આજ ઝાખામાં જ એન્ડ કરી દે. હાલો તો મળશું આપણે આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. આ બેનથી છે ને અત્યારે ખાલી બ્લૂટૂથ કનેક્ટ ન થયું, એના જે એરપોર્ટ્સ એટલે ઇયરબડ્સ હતા એ આઈફોનમાં, બરોબર છે. હવે એ બેને અત્યારે એમ સ્ટેટમેન્ટ આપી દીધું આમ જાહેરી કે આઈફોન એ નકામો છે એમ. એટલે ટીમ કુકભાઈ, તમે જો આ વિડીયો જોતા હોય તો સાંભળી લેજો, મારી બેને તમને તમારા ફોનને નકામો કહી દીધો છે, બરોબર. એટલે તમે હવે કંઈક નવી કંપની લાવી શકતા હોય તો ભેગું થાય, બાકી અમારા ઘરમાં કદાચ તમારું હવે ભેગું નહીં થાય. આ છેલ્લો હોય છે કદાચ, બરોબર છે. એટલે બને ને તો હવે નવી કંપની લાવજો. અત્યારે તો આ એપલ તો પૂરી હવે.